આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાયા હોવાનું સામે આવ્યું। પોલીસની છબી ખરડાવવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી નોટિસ જારી કરી। અગાઉ 23 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી। જોકે નોટિસની બજવણી ન થતાં જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી। આ રજૂઆતને ધ્યાને લઈને કોર્ટે ચૈતર વસાવાને 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે ફરી નોટિસ ફટકારી છે। સમગ્ર મામલો જુલાઈ 2024માં આપેલા એક વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો છે। તો ફરી એકવાર ચૈતર વસાવાને નોટિસ ફટકારવામાં આવી છે। 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારાઈ છે। આજે સમગ્ર મામલો છે તે જુલાઈ 2024માં ચૈતર વસાવે આપેલા એક નિવેદન સાથે જોડાયેલો છે। 23 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી। જો કે નોટિસની બજાવણી ન થતાં જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નિલેશ ટેલર। નિલેશ, શું વધુ વિગતો મળી રહી છે આ મામલે? આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ગઈકાલે રાજ્ય પીપળાની સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફરમાવવામાં આવી છે અને એમની મુસીબતો હજુ પૂરી થતી ન હોય તેમ લાગે છે। આ દરમિયાન ભરૂચ કોર્ટ દ્વારા પણ તેઓને 29મી તારીખે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે। આ કેસ 2024નો છે, જ્યારે જાહેર મંચ પરથી ચૈતર વસાવાએ પોલીસની છબી ખરડાય એ રીતે હપ્તા લેવામાં આવે છે એમ કહેવા સાથે સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો પોસ્ટ કર્યા હતા। તે બાબતે ભરૂચ પોલીસ દ્વારા ઇન્કવાયરી કરીને રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં આ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। જે સંદર્ભે હવે ચૈતર વસાવાને આ અંગે કોર્ટનું તેડું આવ્યું છે। જી, આભાર નિલેશ માહિતી આપવા માટે।